તમારી ઘરે પ્લાન્ટ્સ તો હશે જ, એ પછી પોટમાં હોય કે જમીનમાં હોય. જ્યારે પ્લાન્ટ્સના પાંદડા સુકાઈ જાય છે ને અને ખરી જાય છે ત્યારે આપણે શું કરીએ છીએ? જનરલી ફેંકી દઈએ છીએ. પરંતુ જો એ જ સુકાયેલા પાંદડાને આપણે નવા ગ્રો થતા પ્લાન્ટ્સના માટીમાં દાટી દઈએ ને તો એમાં ફર્ટિલાઇઝર બને છે અને એ નવા ગ્રો થતા પ્લાન્ટ્સને ધીમે ધીમે પોષણ આપે છે. આ જ વસ્તુ આપણા બાળકોના બાળપણમાં પણ લાગુ પડે છે. આપણા બાળકોના બાળપણમાં ફર્ટિલાઇઝર રૂપ કોણ કામ કરે છે એ તમને ખ્યાલ છે? એ છે દાદા દાદી, નાના નાની. કારણ કે તેના દ્વારા કહેવામાં આવતી વાતો, તેના દ્વારા કહેવામાં આવતી વાર્તાઓ, આ દરેક વસ્તુ આપણા બાળકોને લાઈફ લેસન શીખવાડે છે. લાગણીના સંબંધ બાંધતા શીખવાડે છે, લાગણીથી સંબંધો નિભાવતા પણ શીખવાડે છે. અને આ દરેક વસ્તુ એવી છે કે જે આપણા જીવનમાં અને આપણા બાળકોના જીવનમાં ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તો આ જ ફર્ટિલાઇઝર જ્યારે પ્લાન્ટ્સમાં આપણે નથી આપતા ને તો પ્લાન્ટ્સ મરી નથી જતા, ગ્રો તો થાય જ છે. પરંતુ જ્યારે તમે ફર્ટિલાઇઝર એડ કરો છો ને ત્યારે પ્લાન્ટ્સ ખીલી ઉઠે છે. અને એ જ વસ્તુ છે કે આપણા બાળકોનું બાળપણ તો ચાલવાનું જ છે, પણ જ્યારે દાદા દાદી રૂપ ફર્ટિલાઇઝર એમાં એડ કરીએ છીએ ને ત્યારે આપણા બાળકોનું બાળપણ ખીલી ઉઠે છે. તો આ વાત ચોક્કસ યાદ રાખવા જેવી છે.